જૂનાગઢના માર્ગો પર ફરી એકવાર રખડતા પશુનો ત્રાસ વધ્યો છે। મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા રસ્તા વચ્ચે બેસતા પશુઓને પકડી ડબ્બામાં મૂકવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ હાલ આ કામગીરીમાં ઢીલાશ આવી હોય તેમ લાગી રહ્યું છે। પરિણામે શહેરના જાહેર માર્ગો પર આ રખડતા ઢોરો બેસી જતા ટ્રાફિક જામ તેમજ અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે। જૂના કમિશનર બાદ નવા કમિશનર તેજસ પરમારની નિમણૂક થઈ છે। લોકોને આશા છે કે નવી તંત્ર ટીમ ફરી સક્રિય થઈ આ સમસ્યાનો અંત લાવશે, કારણ કે હાલ પાંજરાપોળમાં ક્ષમતા કરતાં વધુ ઢોર છે અને નવી ગૌશાળા બાંધકામ હેઠળ છે, ત્યારે શહેરમાં બહારથી પશુ મૂકી જનારાઓ સામે કડક પગલાં લેવાની પણ માંગ ઉઠી છે। રાત્રે ઢોર પકડવાની કામગીરી ચાલુ હોવા છતાં સ્થિતિ પર પૂરતો કાબુ નથી અને તેથી શહેરવાસીઓ ફરીથી મનપાની તાત્કાલિક કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે। જૂનાગઢની અંદર નવા કમિશનર આવ્યા ત્યારે એટલી બધી આશા હતી કે હવે જૂનાગઢની સમસ્યાઓ જરા પણ રહેશે નહીં, પણ નવા કમિશનરે એવું એક પણ કામ બતાવ્યું નથી કે જે જનતાને એમ કે સીધી રાહત થાય। જૂનાગઢની અંદર જે ઢોર પકડવાનું હતું એ પણ બંધ કરી દીધું અને જ્યાં જોઈએ ત્યાં અવરને આ રખડતા ઢોર છે, ધણફૂટ છે, કોઈ ગાડીઓને લગાડી દે, ગાડી તૂટી જાય છે, પછી વિદ્યાર્થીઓને લગાડી દે, આમ જનતાને લગાડે છે ને અવારનવાર અકસ્માત થાય છતાં નવા કમિશનર શ્રીએ આ ઢોર જે કડક શબ્દમાં પહેલા કમિશનર પકડતા હતા એ ફરી પાછા પકડવા જોઈએ। તંત્ર છે જ નહીં એવું દેખાય, એટલે અમારી માંગણી છે કે કડકમાં કડક આ રખડતા ઢોર માટે કાર્યવાહી કરી, એના માલિકો માટે કાર્યવાહી કરી અને જનતાને જે ભોગ બને છે રખડતા ઢોરની એમાંથી મુક્તિ અપાય। શહેરમાં વચ્ચે ઘણા સમય પહેલા ગાયો એટલે કે રખડતા ઢોર માટે ઘણી બધી જાગૃતિ હતી, પરંતુ હમણાં થોડા સમયથી એમાં ઢીલ આવી છે અને રોડ ઉપર ઠેર ઠેર ગાયોના ટોળા ને ટોળા જોવા મળે। આ બાબતે કોર્પોરેશન પાસે કાયદો છે, ઢોરને પકડે પણ છે, પણ મ્યુનિસિપાલિટીનો એટલે કોર્પોરેશનનો જે ઢોરવાળો છે એ તો પૂરેપૂરો ભરાઈ ગયો છે। અન્ય લોકો સાથ એટલા માટે નથી આપતા કે ભૂતકાળમાં પાંજરાપોળ આને માટે સક્ષમ છે, પરંતુ પાંજરાપોળની બહુ મોટી રકમ કોર્પોરેશને આપી નથી, જેથી પાંજરાપોળ એમને સહકાર આપતું નથી। તો હું મ્યુનિસિપલ કમિશનરશ્રીને વિનંતી કરું કે ભૂતકાળમાં જે જાગૃતિ હતી એ રીતે ઢોર જે રોડ ઉપર અકસ્માતો કરતા હોય અને અંદરો અંદર જે આખલા યુદ્ધો થતા હોય એ ન થાય અને પ્રજાના જાનમાલની સલામતી રહે એટલા માટે તમામ પ્રયાસો કરવા। ગામમાં રખડતા ઢોરો મૂકી જાય છે, ત્રાસ એટલે વધે છે। ગામડામાંથી ખબર નહીં ક્યાંથી આવીને મૂકી જાય છે, રોજના રોજ આ ગાયોને નંદીઓને ઠલવી જાય છે લોકો। કોર્પોરેશન છે પકડવાની કામગીરી કરે છે અને છેલ્લા અઠવાડિયામાં એટલે 29/7થી 3/8 સુધી 32 ઢોરોને પકડ્યા છે અને સાવદના ડેલામાં કે જ્યાં 200ની કેપેસિટી છે ત્યાં અત્યારે 253 છે ગાયો અને વાછરડા પણ છે, અને ટોરેન્ટ ગેસની બાજુમાં 300ની કેપેસિટી આપણી પાસે છે, ત્યાં 352 નંદી છે અને નાના નાના વાછરડાઓ છે। આપણે એનો નિભાવ કરીએ છીએ। એક આપણે ચોબારી પાસે ખૂબ મોટી ગૌશાળા પણ બનાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં 1000 ગાયોને રાખવાની કેપેસિટી હશે, પણ આટલું પકડવા છતાં એ ઉપરાંત નંદરાયજી ગૌશાળામાં આપણે મોકલીએ પણ છીએ ઉમટવાડામાં, અહીંયા એટલી કેપેસિટી ઉપરાંતની ગાયો છે તો આપણે ત્યાં પણ મોકલીએ છીએ। બીજે જેતપુર પણ વાત થઈ છે, પણ આટલી બધી ગાયોને પકડીને આપણે નિભાવ કરીએ છીએ, પણ ખબર નહીં સાંજના સમયે આવી રીતે કોઈ આ ગાયોને છૂટી મૂકી જાય છે અને એના લીધે ગામમાં જે છે આ સમસ્યા ખૂબ પાલિકા દ્વારા કરોડ રૂપિયાના ખર્ચ કરી અને ઢોર પકડવા માટે તથા એના ચારા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવેલા છે અને 3 જગ્યાએ જુદી જુદી મોટી શેડ બનાવી અને એમાં પણ કરોડો રૂપિયા ખર્ચી અને તમામ જગ્યાએ ઢોર રાખવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે।
જ્યારે આપણે જોઈએ કે શહેરમાં ચારે બાજુ ઢોર એમને રખડતા હોય તો જે ઢોર પકડવાવાળા જે માણસો છે તો એ ક્યાં છે? એ પ્રાઇવેટ ટેન્ડર બહાર પાડેલું છે. છતાં પણ ઢોર આપણે જોઈએ કે ચારે બાજુ રસ્તાઓમાં જે મુખ્ય રસ્તાઓ છે ખાસ કરીને તેમાં રોડ વચ્ચે જ બેઠાય, જેના હિસાબે ટ્રાફિક પણ થાય છે. અવારનવાર જે રાહદારીઓ હોય છે કે સિટીઝનો હોય છે એને હડફેટે લે છે, જેને હિસાબે જૂનાગઢના જે લોકો છે એને ખૂબ જ પરેશાની ભોગવવી પડી રહી છે. અવારનવાર પ્રેસ મીડિયા હોય અથવા અમારા દ્વારા રજૂઆત પણ કરવામાં આવે છે, છતાં પણ કામગીરી આપણે જોઈ નગરપાલિકા કરી નથી શકતી અને યોગ્ય જગ્યાનો નિભાવ નથી કરી શકતી. આટલી બધી ગૌશાળા હોય એમાં પણ એ ઢોર પકડીને મૂકવા જાય છે, સિટીની બહાર મૂકવા જાય છે. તો આ બધી કામગીરી છે એ યોગ્ય રીતે ને વ્યવસ્થિત જાય છે. ચોમાસા જેવી ઋતુ હોય, ઢોર હોય એ સ્વાભાવિક રીતે રખડતા ઢોર ગારાના હિસાબે જે ડામર રોડ હોય તો સિમેન્ટ રોડ ઉપર અડીંગો જમાવીને બેઠા હોય છે. પણ એને યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત જે ગૌશાળાઓ છે કે ઢોર ડબ્બા છે એમાં તાત્કાલિક અસરથી રાખવા જોઈએ, કારણ કે હમણાં તહેવારો આવે છે અને ટ્રાફિકની સમસ્યા પણ